તો વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું યશ ભટ્ટ, આપની સાથે. સીએનબીસી બજાર 9 વર્ષ જ્યારે પૂર્ણ કરી રહ્યું છે, ગુરુ પૂર્ણિમાના પર્વ પર પણ અમે ખાસ ચર્ચા કરી રહ્યા છીએ. આપણી સાથે આ ચર્ચા માટે જોડાઈ રહ્યા છે કોટક એએમસીના મેનેજિંગ ડિરેક્ટર નિલેશ શાહ. નિલેશજી, સ્વાગત, અને સૌથી પહેલાં તો ખૂબ ખૂબ શુભકામનાઓ આપને દિવસની, અને સાથે સાથે 9 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે સીએનબીસી બજાર. તમે આ જે અમારી સફર છે તેમાં પહેલા દિવસથી જોડાયેલા છો અમારી સાથે, અને 9 વર્ષમાં ઘણું બધું માર્કેટ બદલાયું છે, ઘણા બધા અમે પણ બદલાયા છીએ, પણ તમે અમારી સાથે જે પ્રેમ અને હૂંફ સાથે જોડાતા આવ્યા છો તે એને એ યથાવત છે. તો પહેલાં તો ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ શુભકામનાઓ તમને પણ, કેમ કે જે દર્શક મિત્રોને પ્રેમ તમે પણ અમારા સુધી આપ્યો છે, એટલો જ પ્રેમ સામે દર્શક મિત્રોએ પણ તમારા સુધી પહોંચાડ્યો છે. તો ચર્ચાની શરૂઆત નિલેશજી ત્યાંથી જ કરીએ. આજે સીએનબીસી બજાર 9 વર્ષ પૂરા કરી રહ્યું છે. ધન્યવાદ. સીએનબીસી બજાર, એની ટીમ અને એના દર્શકોને 9મી સાલગીરીની હાર્દિક શુભકામનાઓ. અને તમે શરૂઆત પણ એવા ગુરુ પૂર્ણિમાના દિવસે કરેલી, એટલે આ દિવસ ગુરુ પૂર્ણિમાની દરેકને શુભકામનાઓ. હવે સ્વાભાવિક નિલેશજી, આપણે ચર્ચાની શરૂઆત એ જ રીતે કરીશું કે 9 વર્ષમાં જે રીતે માર્કેટે ટ્રેન્ડ બતાવ્યો છે, એક કોમન વાત એ છે કે તેજી કોને કહેવાય તે કદાચ સમગ્ર વિશ્વને ભારતીય માર્કેટ્સે બતાવ્યો છે. અને આપણા માટે તો ગર્વની વાત એ પણ છે કે આજનો જ અમારો જે આ દિવસ છે અમે ઉજવણી કરી રહ્યા છીએ, ત્યારે ગુજરાતમાં જુઓ તમે ગિફ્ટ નિફ્ટીમાં ઘણું બધું મેજર પરિવર્તન થઈ રહ્યું છે. હવે 21 કલાક જે છે તે ખાસ ટ્રેડિંગ માટે ઉપલબ્ધ રહેતો ગિફ્ટ નિફ્ટી જોવા મળી રહ્યો છે આપણને. સાથે સાથે ગિફ્ટ સિરીઝમાં બીજા પણ ઘણા બધા ઇન્ડેક્સ છે તે પણ હવે જોવા મળી રહ્યા છે. એટલે જે એક વિદેશી ઇન્ડેક્સની એક વાત હતી SGX, તેની બદલે હવે એ પણ બહુ બધા પરિવર્તનો અહીંયાથી ખાસ થઈ રહ્યા છે. અને ગુજરાતનું જે રિપ્રેઝન્ટેશન છે તે હવે સમગ્ર દેશમાં, જુઓ સરકારમાં પણ ગુજરાતી મંત્રીઓ, તમે પણ જુઓ આપણી માતૃભાષા બોલતા લોકો જે છે તે તમને ઘણા જોવા મળશે કે જે સમગ્ર વિશ્વમાં એક અલગ જ સ્તર પર છે. એટલે આપણી જે આ કમ્યુનિટી છે, આજનો દિવસ તેને સેલિબ્રેટ કરવાનો પણ છે. નિલેશજી, ડેફિનેટલી ગુજરાતીઓ હંમેશા સાહસિક રહ્યા છે. અને વર્ષો પહેલા જ્યારે વહાણવટું એટલું સારું નહોતું, ત્યારે પણ દરિયો ખેડતા હતા. આફ્રિકા, ફાર ઇસ્ટ, દરેક જગ્યાએ ધંધો ધાપો કરતા હતા. અને એ જ આપણી ગુજરાતીની ખાસિયત છે કે સાહસિકતા છે, ધંધો કરવાની સમજ છે, અને પોતાના માટે તો કમાઈએ જ છે, પણ ગામ માટે પણ કમાઈ શકીએ છીએ. બિલકુલ. એટલે પૈસા કોને કહેવાય એ જો કોઈએ ખરેખર શીખવું હોય તો એ ગુજરાતી પાસેથી જ શીખી શકાય. હવે આપણે ચર્ચાની ડિરેક્શન જે છે તે થોડી માર્કેટના રિટર્ન્સના હિસાબથી લઈ જઈએ તો સ્વાભાવિક 9 વર્ષમાં ઘણું બધું, જેમ આપણે વાત કરી રહ્યા હતા, બદલાયું. મતલબ 7,500 8,000નો નિફ્ટી હતો, તે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ધીરે ધીરે 20,000 તરફની જર્ની તરફ આગળ વધી રહ્યા છીએ. સેન્સેક્સ તમે જુઓ 65,000થી પણ આગળ વધતો જોવા મળી રહ્યું છે. એટલે બહુ સરસ રિટર્ન્સ જે છે તે ભારતીય માર્કેટ્સે બનાવ્યા છે આ સમગ્ર જર્ની દરમિયાન. હવે સમજવાનું એ રહેશે કે જ્યારે ઓલ ટાઈમ હાઈ પર ભારતીય માર્કેટ્સ હોય ત્યારે હંમેશા એક ડાયલેમા જે છે તે હંમેશા રહેતું હોય છે કે એક તરફ જે છે તે ડાબું મગજ એમ કહેતું હોય કે હવે અહીંયાથી વધુ નવી તેજી, અને જમણું મગજ જે છે તે એમ કહેતું હોય કે હવે થોડો સમય નફા વસૂલી આ બંનેની વચ્ચેનું બેલેન્સ જે છે તે એક રિટેલ રોકાણકારે જાળવવું બહુ જરૂરી છે. નિલેશજી, આના સાથે જ આપણે ચર્ચાની શરૂઆત કરીએ. તો કોઈ પણ ગાડી ત્યારે જ સરસ ચાલે જ્યારે ડ્રાઈવર એમાં એક્સેલરેટર અને બ્રેક બંનેનો ઉપયોગ કરે. જેમ નેચરમાં પૂનમ અને અમાસ આવજા કરે છે, એવી જ રીતે માર્કેટમાં તેજી ને મંદી આવજા કરશે. આજે તેજીનો સમય છે, માર્કેટ ઓલ ટાઈમ હાઈ પર છે, પણ વેલ્યુએશન હજી ઓલ ટાઈમ હાઈ પર નથી. વેલ્યુએશન પોતાની ફેર વેલ્યુ કરતા થોડાક જ વધારે છે. અને આજે બાકી લોકોની સામે જોઈએ તો ભારતની ઇકોનોમી ઘણી સરસ લાગે છે. ઉજ્જડ એરંડો રાજા કહીએ કે ઓએસિસ ઇન ધ ડેઝર્ટ કહીએ, ભારતની ઇકોનોમીમાં 3G અવેલેબલ છે. અર્નિંગ્સ ગ્રોથ આપણા કોમ્પિટિટર કરતા વધારે સારો, ગવર્નન્સ સ્ટાન્ડર્ડ એમના કરતા વધારે સારા, અને ભારતીય ઇકોનોમીનું ગ્રીન ટ્રાન્સફોર્મેશન, આ ગ્રીન ગ્રોથ અને ગવર્નન્સ, આ 3Gનું કોમ્બિનેશન રોકાણકારોને અહીંથી પણ વળતર આપી શકશે. પણ એના માટે લાંબા ગાળાનું રોકાણ કરવું પડશે.
કાલે માર્કેટ નીચે નહીં આવે એની કોઈ ગેરંટી નથી, પણ આ જે ઉતાર ચઢાવ સહન કરી શકશે નિવેશક, એના માટે પૈસા બનાવવાની હજી પણ તક છે આ માર્કેટમાં. બિલકુલ, એ જ મુદ્દાના ઉપર વધારે થોડું સમજવા માગીશું, બિકોઝ જ્યારે આ પ્રકારની સ્થિતિ હોય ત્યારે હંમેશા નફો અને નુકસાન બંનેની વચ્ચે બેલેન્સ લાવવું પણ એ બહુ જરૂરી રહેતું હોય છે. અને આ જે છે તે કોન્સ્ટન્ટ પ્રોસેસ છે એક રીતે જોવા જાઓ તો માર્કેટની, તેમાંથી જ શીખી અને આગળ વધવાનું છે, અને સાથે સાથે એ જ પ્રોસેસમાંથી આગળ વધી અને નવા રિટર્ન્સ જે છે તે જનરેટ કરવાના છે. તો નિલેશજી, એક વાત ક્લિયર છે કે ભારત આ જે સ્ટેજ પર પહોંચ્યું છે તે પોતાના દમ પર પહોંચ્યું છે. વિદેશી રોકાણકારોએ જ્યારે ટેકો ખેંચી લીધો પાછો, ત્યારે પણ ભારતીય માર્કેટ્સમાં ડીઆઈએસની તાકાત, રિટેલની તાકાત, જેની આપણે પાછલા દિવસોમાં બહુ ચર્ચા કરી છે, તે જોવા મળેલું છે આપણને. અને હવે જ્યારે તેમને ફરી એકવાર જબરદસ્તી પાછું ફરવું પડી રહ્યું છે, તો સ્વાભાવિક આપણા માર્કેટ્સ પણ ઉચ્ચતમ સ્તરો પર જઈ રહ્યા છે. અને જે ગ્લોબલી ભારતીય જે સિચ્યુએશન બની છે હવે અર્થતંત્રની 2014થી લઈને અત્યારે 2023ની વચ્ચે જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ, ત્યારે આ પણ ખાસ જે મેજર પરિવર્તન આ પાછલા 9 વર્ષમાં થયા છે, એ હવે આપણે અહીંથી ખાસ સમજવાના રહેશે. ભારતીય માર્કેટનું કોર જે છે તે કોર બદલાયું છે. અને પહેલાં હંમેશા આપણે સવારે આવીને વિદેશી રોકાણકારોના આંકડાઓને ફરજિયાત જોવા પડતા હતા, એ કદાચ જે ફરજિયાત છે તે હવે મરજિયાતમાં પરિવર્તિત થઈ ગયું છે. નિલેશજી, તો રોકાણકારો ચાહે દેશી હોય કે વિદેશી હોય, બંનેને ફાયદો થાય છે જ્યારે માર્કેટ ઉપર જાય છે. એટલે આપણા ઇન્ટરેસ્ટ અને વિદેશી રોકાણકારોના ઇન્ટરેસ્ટ સેમ જ છે. પણ એક જે ટ્રાન્ઝિશન થયું છે કે પહેલા ઘણી વખત વિદેશી રોકાણકારો આપણા ફંડામેન્ટલ જોયા વગર એમના પોતાના રીઝનને કારણે એમને પોતાને જે સમજ પડી એને પ્રમાણે લેવેચ કરતા હતા, અને ઘણી વખત લીલા સાથે સૂકું બરતું હતું. જેમ કે યુકે બ્રેક્ઝિટ કરી તો એમાં આપણને કોઈ ફરક નહોતો પડ્યો, પણ એ દિવસે આપણી માર્કેટમાં રોકાણકારોએ વેચવાલી કરી કાઢેલી. એટલે ઘણી વખત વિદેશી રોકાણકારોની સેલિંગને કારણે કે લેવાલીને કારણે લીલા ભેગું સૂકું બી બરી જતું હતું. એમની સામે એક કાઉન્ટર ફોર્સ ઊભું કરવું જરૂરી હતું, અને થેન્કફુલી ડોમેસ્ટિક મ્યુચ્યુઅલ ફંડ એ એક કાઉન્ટર બેલેન્સ પ્રોવાઈડ કર્યું છે. અમે એક ફંડ લોન્ચ કરેલું હતું, બેલેન્સ એડવાન્ટેજ ફંડ એઝ એન ઇન્ડસ્ટ્રી. એમાં નીચી માર્કેટમાં અમે વધારે ઇક્વિટી લઈએ છીએ અને મોંઘી માર્કેટમાં ઇક્વિટી ઓછી કરી દઈએ છીએ. આજે બેલેન્સ એડવાન્ટેજ ફંડમાં લગભગ 2 લાખ કરોડની ઉપરનું AUM છે. એમાં જો 30% બી હું ડાયવર્જન પકડું કે નીચી માર્કેટથી ઉપલી માર્કેટમાં અમે એમાં આગળ પાછળ કરીએ, તો લગભગ 60 થી 70 હજાર કરોડ રૂપિયાનું બાઇંગ નીચે પડતી માર્કેટમાં ઊભું થઈ જાય છે, અને સિમિલરલી ચડતી માર્કેટમાં એટલું સેલિંગ ઊભું થઈ જાય છે. આ ટાઈપના પ્રોડક્ટ લાવીને અમે વિદેશી રોકાણકારો સામે એક કાઉન્ટર બેલેન્સ ઊભું કર્યું છે, અને એને કારણે ભારતનું માર્કેટ હવે લો બીટા માર્કેટ કહેવાય છે. હાઈ બીટાથી લો બીટા તરફની જે જર્ની છે, એને કારણે રોકાણકારોનું રિસ્ક પ્રીમિયમ ઘટી ગયું છે, એને કારણે આપણું વેલ્યુએશન વધ્યું છે. એટલે ડોમેસ્ટિક મ્યુચ્યુઅલ ફંડોએ એક કાઉન્ટર બેલેન્સ ઊભું કરી ભારતનું રિસ્ક પ્રીમિયમ ઘટાડી વેલ્યુએશન વધારી કાઢ્યું છે. બિલકુલ, બહુ સરસ રીતે તમે સમજાવ્યું નિલેશજી. સ્વાભાવિક હવે અહીંયાથી જે આગળની જર્ની છે તેની આપણે ચર્ચા કરવી જોઈએ. ઉચ્ચતમ સ્તરો જ્યારે ભારતીય માર્કેટ્સ બનાવી રહ્યા છે, ત્યારે પોર્ટફોલિયો રીબેલેન્સિંગ અને રોટેશન જે છે તે ખાસ જરૂરી બને છે. એટલે હવે આપણે એ મુદ્દા પર આવીશું. કઈ રીતે અહીંયાથી આગળ હવે રોકાણકારોએ સ્માર્ટ રહીને આગળ વધવું પડશે, કારણ કે તમે જુઓ કે લાર્જ કેપ્સ તો છે જ, પણ હવે મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ એટલી જ સરસ તેજી જે છે તે આવતી જોવા મળે છે. એટલે એ જે વેઇટેજ આ તે બધું ઉંમર પ્રમાણે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે કેટલું વેઇટેજ આપવું આ તે, પણ સમય સાથે તેનું રોટેશન કરતા રહેવું તે પણ જરૂરી છે. તમે કઈ રીતે જુઓ છો ભારતીય મિડ કેપ અને સ્મોલ કેપ કંપનીઓને, કે જે આજે એક બહુ ઇતિહાસ બનાવનારી કંપની બની ગઈ છે, તેણે પણ શરૂઆત એ રીતે જ નાના સ્કેલ પર કરી હતી. તો આ બધી જે નાના સ્કેલની કંપનીઓ છે તેને પણ હવે કઈ રીતે આગળ વધતા તમે જુઓ છો અહીંયાથી નિલેશજી? તો દરેક રોકાણકારે પોતાનું રિસ્ક એપેટાઇટ અને પોતાના ઇન્વેસ્ટમેન્ટ ગોલ્સ નક્કી કરવા જરૂરી છે. એક થંબ રૂલ છે કે તમે જેટલા વધારે યંગ એટલું તમારું રિસ્ક એપેટાઇટ વધારે. પણ એ હંમેશા જરૂરી હોય, એ હંમેશા સાચું હોય એ જરૂરી નથી. દરેક 25 વર્ષનો યુવક સેમ રિસ્ક પ્રીમિયમ
કે સેમ ઇન્વેસ્ટમેન્ટ ગોલ લઈને આવ્યો હોય એ જરૂરી નથી. એટલે પહેલા તો તમે ડિસાઇડ કરી લો તમે શેના માટે રોકાણ કરી રહ્યા છો. જો 3 મહિના પછી ગાડી લેવી હોય તો એ પૈસા ઇક્વિટીમાં નહીં નાખવા જોઈએ. જો તમે 20-25 વર્ષ પછી રિટાયર થવા માટે રોકાણ કરી રહ્યા છો તો ગમે તેટલા કન્ઝર્વેટિવ હોય થોડું અલોકેશન ઇક્વિટીમાં નાખવું જરૂરી છે. બીજું, તમારું રિસ્ક એપેટાઇટ નક્કી કરો. જો માર્ચ 2020ના કરેક્શનમાં ખરાબ ન્યૂઝની વચ્ચે તમે ઇક્વિટીમાં ખરીદારી કરી હોય તો તમે એગ્રેસિવ ઇન્વેસ્ટર છો. જો આજે તમને નાખવાનું મન થતું હોય કારણ કે છેલ્લા 12 મહિનાના રિટર્ન બહુ સારા છે તો તમે કન્ઝર્વેટિવ ઇન્વેસ્ટર છો. આ બંનેનું એક ડિસિઝન લઈ પછી તમે તમારું અસેટ અલોકેશન કરી શકો છો. થોડાક પૈસા ઇક્વિટીમાં, થોડાક ડેટમાં, થોડાક સોનામાં, થોડાક રિયલ એસ્ટેટમાં, એવી રીતે એક પોર્ટફોલિયો બનાવો તો એ માર્કેટને આઉટપરફોર્મ કરી શકશે. એટલે અસેટ અલોકેશન બહુ જ ક્રિટિકલ છે. આજની માર્કેટમાં માર્કેટ ફેર વેલ્યુની ઉપર છે અને એના માટે રોકાણ કરતી વખતે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરવું જરૂરી છે. જો એસઆઈપી થ્રુ રોકાણ કરી શકો તો સૌથી વધારે સારું. આપણામાં એક કહેવત છે, ટીપે ટીપે સરોવર ભરાય. એસઆઈપી ઇક્વિટી ફંડમાં કરી અને તમારું સરોવર રિટાયરમેન્ટ માટે બની શકે એમ છે. બીજું છે, ઉતાવળે આંબા ન પાકે. એટલે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરવું જરૂરી છે, નહીં તો ખાટા આમ મળશે. અને ત્રીજું છે કે બધા ઈંડા એક બાસ્કેટમાં ન મુકાય. સિમિલરલી બધું જ અસેટ એક જ અસેટ ક્લાસમાં નહીં નાખવું જોઈએ, ડાયવર્સિફિકેશન કરવું જોઈએ. આ 3 વસ્તુ રોકાણકારોએ કરવી જરૂરી છે: રેગ્યુલર ઇન્વેસ્ટમેન્ટ, લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ અને અસેટ અલોકેશન. બિલકુલ, બહુ જ સરસ રીતે નિલેશજી તમે સમજાવ્યું. હવે આગળ વધીએ અને આપણે ચર્ચા કરીશું ભારતીય માર્કેટ્સમાં હવે શું તેના પર. ઓલરેડી રેકોર્ડ હાઈઝ બનાવી રહ્યા છે. સમગ્ર વિશ્વ જે છે તે તેજી તરફ આગળ વધી રહ્યું છે અને જે મોંઘવારી શબ્દને લઈને એક બહુ મોટી ફાઇટ હતી, લગભગ એવું લાગી રહ્યું છે કે લગભગ બધા દેશો તેમાંથી બહાર આવી અને આગળ ફરી એકવાર ગ્રોથની જે બીજું પલડું છે તે તરફ આગળ વધવાની કોશિશ કરી રહ્યા છે. તો આ સ્થિતિ થોડું સમજીએ, કઈ રીતે નિહાળી રહ્યા છો તમે, અને અહીંયાથી આગળ જ્યારે વધવું છે તો આવી પરિસ્થિતિમાં હજુ પણ આ મોંઘવારી ફરી એકવાર વિલન ન બની જાય તેના માટેના કયા સંકેતો છે કે જેના પર આપણે નજર રાખવાની રહેશે, નિલેશજી? મારા હિસાબે અત્યારે માર્કેટ અને યુએસ ફેડ એ બંનેની વચ્ચે મતાંતર છે. ફેડ બિલકુલ 2થી વધારે રેટ હાઇક કરવાની વાત કરી રહ્યું છે અને માર્કેટને લાગે છે ફક્ત 1 રેટ હાઇક થશે. મારા હિસાબે એક આંખ યુએસ ફેડની કમેન્ટ્રી પર રાખવી પડશે. એમને હજી કેટલું વધારે રેટ હાઇક કરવી છે અને મોર ઇમ્પોર્ટન્ટલી ક્યારે એ રેટ કટ ચાલુ કરશે એ આપણી માર્કેટને ઇમ્પેક્ટ કરી શકે એમ છે. બીજી વસ્તુ, આપણી પોતાની માર્કેટ માટે વરસાદ પાણી કેવા જાય છે, ઓઇલ પ્રાઇસ કઈ તરફ મૂવ કરે છે, એ બધા ફેક્ટર જે યુઝ્યુઅલી ઇમ્પેક્ટ કરે છે એ પણ કરતા રહેશે. અને ફાઇનલી આપણી માર્કેટ માટે $1.25 સવાલ એક જ છે કે 2024માં કઈ પ્રકારની સરકાર આપણને મળશે. આજે માર્કેટે ડિસ્કાઉન્ટ કર્યું છે કે જે રિફોર્મ ઓરિએન્ટેડ ગવર્મેન્ટ છે એ આપણને મળશે. જો એમાં કંઈ આગળ પાછળ થયું તો ડેફિનેટલી આપણા માર્કેટમાં એક કરેક્શન આવી શકે. બિલકુલ, તો એ મુદ્દો છે કે જેને જરૂરથી આપણે ધ્યાન પર રાખવાનો રહેશે. હવે આવીએ નિલેશજી આપણા જે સેક્ટર્સ ઓપન અપ થઈ રહ્યા છે તેના પર. બહુ રિસ્ટ્રિક્ટિવ ગણવામાં આવતા હતા ભારતીય કંપનીઓ જે છે તે પછી 1991માં જે રીતે એક રીતે કહેવાય કે ભારતીય માર્કેટ્સ ઓપન અપ થયા અને હવે ફાઇનલી જોઈ રહ્યા છીએ કે 2018-19-20 આસપાસથી ડિફેન્સ સેક્ટર પણ ફાઇનલી ઓપન અપ થતું જોવા મળી રહ્યું છે અને જોઈ રહ્યા છીએ એક પછી એક ઘણું બધું ડેવલપમેન્ટ અહીંયા ખાસ થઈ રહ્યું છે. વિદેશી કંપનીઓ સાથે ટાઈઅપ થઈ રહ્યા છે. ભારતીય કંપનીઓને એટલા સરસ જે છે તે ઓર્ડર્સ મળી રહ્યા છે નવા અને આ સેક્ટર પણ ખાસું એવું બઝિંગ છે. સો ઓબ્વિયસલી જ્યારે મેક ઇન ઇન્ડિયા આ તે બધી ચર્ચાઓ થઈ જ રહી છે તો આપણે આ પણ વાત કરવી જોઈએ. ડિફેન્સ સેક્ટર કે જેણે પાછલા દિવસોમાં ઘણું સારું રિટર્ન આપેલું છે અને હજુ પણ અહીંયાથી આગળ કઈ રીતે મૂલવીશું તેની આપણે ખાસ વાત કરીએ. તો ડિફેન્સ સેક્ટરની જે તેજી ચાલુ થઈ છે એનું પાછળનું મૂળભૂત કારણ એ છે કે ધીરે ધીરે ભારત સરકારે ડિફેન્સના ઓર્ડર્સ લોકલ કંપનીને આપવાનું ચાલુ કર્યું. ફક્ત ગવર્મેન્ટ ઓન્ડ PSUsને જ આપવાની જગ્યાએ ઇવન પ્રાઇવેટ સેક્ટરને પણ ડિફેન્સના કોન્ટ્રાક્ટ મળવા માંડ્યા છે. બીજું, ભારતીય ડિફેન્સ કંપનીને
એક્સપોર્ટ માર્કેટ માટે પણ પરમિશન મળવા લાગી છે. પહેલા એવું થતું હતું કે જો ગામમાં જ કોઈ નહીં ખરીદે તો બહાર ગામ કેવી રીતે વેચીએ. હવે ગામવાલા બી ખરીદે છે તો બહાર ગામના લોકોને પણ લેવા માટે એક ઇન્સેન્ટિવ મળી રહ્યું છે. આ બધી ચીજો ભેગી કરીને ડિફેન્સ સેક્ટરે છેલ્લા 2-3 વર્ષમાં સારું એવું પરફોર્મન્સ આપ્યું છે. પણ હવે અહીંથી એમની જે ગ્રોથ રેટ છે એ ડિસ્કાઉન્ટેડ થઈ ગયું હોય એવું લાગે છે. ડિફેન્સ સેક્ટર અહીંથી ફંડામેન્ટલ પોઈન્ટ ઓફ વ્યૂથી સારું જ કરશે, પણ માર્કેટે એમાંનું ઘણું બધું ડિસ્કાઉન્ટ કરીને રાખ્યું છે. એટલે ડિફેન્સ કરતા એક મેન્યુફેક્ચરિંગ થીમમાં જો આપણે રોકાણ કરીએ તો એ વધારે સારું રહેશે, જેમાં ડિફેન્સ એક કમ્પોનન્ટ રહેશે. મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં ડિફેન્સ અને કેમિકલની જેમ ઘણા બધા એવા સેક્ટર છે જેમાં ભારત વિદેશી માર્કેટમાં ગ્લોબલ સપ્લાય ચેઇનની કડીમાં જોડાઈ રહ્યું છે. અને જે આપણે કેમિકલ અને ડિફેન્સ સેક્ટરમાં જોયું છેલ્લા 3-4 વર્ષમાં, એવું જ બીજા અધર મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં જોવા મળશે. એટલે મને લાગે છે કે ડિફેન્સ જેવા એક નેરો સેક્ટર પર ફોકસ કરવું એના કરતા બ્રોડ ફોકસ મેન્યુફેક્ચરિંગ સેક્ટર પર કરવું જોઈએ. બિલકુલ. તો મેન્યુફેક્ચરિંગ એક બ્રોડ બેઝડ વ્યૂ પણ અહીંયાથી ખાસ રાખવો જરૂરી બને છે. નજર રાખતા રહીશું. નિલેશજી, સાથે સાથે બીજું એક મહત્વનું પાસું જે ઇન્ફ્રા, તેની તો આપણે સતત ચર્ચા કરીએ જ છીએ, પણ જેમ ઓટો માટે ઓટો એન્સેલરીની ચર્ચા કરીએ છીએ, ઇન્ફ્રા માટે જે સપોર્ટિવ છે, સિમેન્ટ, મેટલ, આ બધાની પણ સાથે સાથે વાત વણી લઈએ. અને જે રીતે હજુ પણ ઇન્ફ્રા માટે બહુ મોટો સ્કોપ બાકી છે, ભારતે ઘણું બધું કરવાનું બાકી છે, ઘણા બધા પ્રોજેક્ટ્સ જે છે તે અંડર વે પણ છે. તો આ પણ હવે સાથે સાથે આપણે ઇન્ફ્રા અને ઇન્ફ્રાની સાથે જોડાયેલા જે બધા કેપિટલ ગુડ્સ સાથે બધા સેક્ટર્સ છે તેની પર ચર્ચા કરીએ. નિલેશજી, તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં છેલ્લા 10 વર્ષમાં એટલું કામ થયું છે જેટલું એની પહેલાના 67 વર્ષમાં થયેલું. 1947 થી 2013ની વચ્ચે ભારતે જેટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું, લગભગ એટલું જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર 2014 થી 2024ની વચ્ચે થયું છે. આનું મેઇન કારણ એ છે કે અલોકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે વધારવામાં આવ્યું, અને સેકન્ડ, એની માટે એક્ઝિક્યુશન ઉપર ફોકસ આપી અને સરખી રીતે એક્ઝિક્યુટ કરવામાં આવ્યું. આજે પણ હજી ઘણા સેક્ટર એવા છે જેમ કે ઇન્ટરસિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જેમાં ઘણું બધું રોકાણ કરવું જરૂરી છે, ઇફિશિયન્સી લાવવી જરૂરી છે. જનરલી જોયું છે કે ઇલેક્શન પહેલા સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચરના એક્ઝિક્યુશન ઉપર વધારે ધ્યાન આપે છે અને અલોકેશન પણ વધારે કરે છે. અને આને કારણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર ઇલેક્શન પહેલા જનરલી સારું કરે છે. મારા હિસાબે અહીંથી પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં રોકાણ કરવાની તકો છે. ઓબ્વિયસલી એમાં ડિફરન્ટ સેક્ટર્સમાં રોટેશન થશે. અહીંથી લાગે છે કે પાવર સેક્ટરમાં રોકાણ કરીને ફાયદો થઈ શકે. ઘણી બધી જગ્યાએ જોવામાં આવ્યું છે કે પીક લોડ જે કેપેસિટી છે એ અમુક સમયમાં રીચ કરી રહ્યા છીએ, અને આને કારણે મર્ચન્ટ પાવરના રેટ વધી શકે. જે પાવર કંપનીની મર્ચન્ટ પાવર પોઝિશન ઓપન છે, વધારે છે, એમને આવનારા સમયમાં ફાયદો થઈ શકે. સો ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર ઓવરઓલ સારું લાગે છે, પણ એમાં રોટેશન કરવું પડશે. બિલકુલ. તો આ વ્યૂ આપણને અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. સ્વાભાવિક ભારતીય ફાઇનાન્સ કંપનીઓને લઈને આપણે સતત ચર્ચા જોયેલી છે. આમાં બેન્કિંગ કાઉન્ટર્સની ચર્ચા તો આપણે કરી જ છે, પણ નિલેશજી, સાથે સાથે જે એનબીએફસીઝ છે તેને હવે થોડું અહીંથી સમજવાની રહેશે. કારણ કે જે અંડર પાવર્ડ તેઓ લાગતા હતા, ફરી એકવાર તેમના જે બેલેન્સ શીટ વગેરેમાં સુધારા તો જરૂર આવવા લાગ્યા છે. અને એક જે કોમ્પિટિશન બહુ નેરો થઈ ગઈ હતી એક બેન્કિંગ સંસ્થા અને એક એનબીએફસીને વચ્ચેની, તેમાં હવે ફરી એકવાર થોડું જોવા મળે છે કે એનબીએફસીસને થોડો લાભ જરૂર છે. હા, સ્પર્ધા છે તે વાત ચોખ્ખી છે અહીંયાથી. એટલે આવી પરિસ્થિતિમાં સમજવાનું રહેશે કે બધા જ્યારે બધી પ્રોડક્ટ્સ હવે વેચવા લાગ્યા છે, તો એનબીએફસીસને, ફાઇનાન્સને સાથે જોડાયેલી સંસ્થાઓને આપણે કઈ રીતે સમજવી જોઈએ? એનબીએફસી ક્ષેત્રમાં એક વસ્તુ જોવામાં આવી છે કે જે એનબીએફસી એક નિશ એરિયા પર ફોકસ કરે અને પોતાની લાયબિલિટી સાઇડ, ડિપોઝિટ મોબિલાઇઝેશન, ફંડ મોબિલાઇઝેશન ઉપર સરખું ડાયવર્સિફિકેશન કરી શકે, બાય એન્ડ લાર્જ એ લોકો શેરહોલ્ડર માટે રિટર્ન બનાવી શકે છે. જે એનબીએફસી બહુ એગ્રેસિવલી દોડવા જાય, એનું લાંબા સાથે ટૂંકો દોડે, મરે નહીં તો માંદો થાય, એના જેવું થાય છે. એટલે અમે જ્યારે એનબીએફસી ક્ષેત્રમાં રોકાણ કરીએ છીએ
ત્યારે પહેલું ધ્યાન એ રાખીએ છીએ કે આ કંપનીનો ડિપોઝિટ મોબિલાઇઝેશન, ફંડ મોબિલાઇઝેશન કેટલું ડિવર્સિફાઈડ છે. સેકન્ડ, કેટલું કોમ્પિટિટિવ છે. અને થર્ડ, એ લોકો સબબંદર કા વ્યાપારી છે કે એક જ વસ્તુ ઉપર ફોકસ કરી રહ્યા છે. અને આપણે એક વખત એનબીએફસી ક્ષેત્રની હિસ્ટ્રી જોઈએ તો જે લોકો સબબંદર કા વેપારી બનવા ગયા, જે લોકો એકદમ ઝડપથી દોડવા ગયા, બાય એન્ડ લાર્જ એમને નુકસાન કર્યું છે. જે લોકો ફોકસ્ડ રહ્યા, ધીરે ધીરે ગ્રો કર્યું, એમણે બાય એન્ડ લાર્જ ફાયદો કર્યો છે. સો એ જે આપણે પાસ્ટ એક્સપિરિયન્સ મળ્યો છે એની પર ધ્યાન રાખીને એનબીએફસી ક્ષેત્રમાં રોકાણ કરી શકાય. બિલકુલ, તો આ સંકેતોની સાથે અહીંયા પણ નજર રહેશે. નિલેશજી, બીજું એક સેક્ટર ખાસું થોડું મારે ચર્ચા કરવી છે, તે છે મેટલ. કારણ કે જે એક ગ્લોબલ ડિમાન્ડ સર્જાઈ છે ભારતીય મેટલ કંપનીઓ માટે થઈને, પ્લસ ચીન પણ થોડું ફરી એકવાર હવે પાટે ચડવાની કોશિશ કરી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં જેને કહેવાય ત્યાંથી પણ ડિમાન્ડ આવવાની શરૂ થઈ છે અને બહુ સરસ ગ્રોથ બતાવવાની કોશિશ ભારતીય મેટલ કંપનીઓએ કરી છે, જાયન્ટ્સ બધાએ. તો આ થોડું સમજવાનું રહેશે, જે પ્રકારની ડિમાન્ડ અને જે મોંઘવારી પછી મેટલ કંપનીઓ સેટલ થવાની કોશિશ કરી રહી છે, બધા ભાવો આતે, તેને હવે કઈ રીતે આપણે સમજવાનું રહેશે. તો મેટલ કંપનીમાં મેટલની પ્રાઇસ જ્યારે ઉપર નીચે થાય, કંપનીની પ્રોફિટેબિલિટી પણ ઉપર નીચે થાય છે. અને બાય એન્ડ લાર્જ ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ ફિગર આઉટ કે મેટલના પ્રાઇસીસ કેવી રીતે મૂવ કરશે. ક્યારેક કોઈ નેચરલ કેલેમિટી આવી જાય, ક્યારેક ચાઇનીઝ ઇકોનોમીમાં કંઈ થઈ જાય. એટલે મેટલ પ્રાઇસ પ્રિડિક્ટ કરીને મેટલ ક્ષેત્રમાં રોકાણ કરવું એ થોડું મુશ્કેલ છે. અમે લોકો મેટલ સેક્ટરમાં જ્યારે રોકાણ કરીએ છીએ ત્યારે એક વસ્તુ પર ફોકસ કરીએ કે મેટલ પ્રાઇસ સાયકલ થોડી એની લાસ્ટ 10 યરની એવરેજ પ્રાઇસ સાયકલ કરતા નીચેના ક્વાર્ટરમાં હોવી જોઈએ. એટલે ત્યાંથી ભલે કદાચ થોડો વખત માટે નીચે જાય પણ પછી ઉપર આવવાના ચાન્સીસ વધી જાય છે. બીજું, એવી કંપનીમાં રોકાણ કરીએ છીએ જેનું કેપેસિટી યુટિલાઇઝેશન થોડું ઓછું હોય, કે કાલે ઉઠીને મેટલના ભાવ વધે ને ડિમાન્ડ વધે તો એનું કેપેસિટી યુટિલાઇઝેશન પૂરેપૂરું થઈ જાય અને એને કારણે તમને વધારે વળતર મળી શકે. મેટલ ક્ષેત્રમાં રોકાણ કરતી વખતે આ બે વસ્તુનું ધ્યાન રાખવું જરૂરી છે. અને ફાઇનલી મેટલ ક્ષેત્રમાં એવી કંપનીમાં રોકાણ કરવું જોઈએ જે વર્સ્ટ બેર માર્કેટમાં સર્વાઈવ કરી શકે. તમે બેર માર્કેટમાં સર્વાઈવ કરશો તો બુલ માર્કેટમાં પાર્ટિસિપેટ કરી શકશો. એટલા માટે કોસ્ટ કોમ્પિટિટિવનેસ બહુ જરૂરી છે. અને આટલી મહેનત કર્યા પછી પણ મેટલ ક્ષેત્રમાં દર વખતે અમે પૈસા બનાવ્યા એવું નથી. એટલે અમારા પોર્ટફોલિયોનું થોડું અલોકેશન મેટલ સેક્ટરમાં રાખીએ છીએ જે આ ટાઈપના પેરામીટરને મીટ કરી શકે. અહીંથી એમ લાગે છે કે અત્યારે મેટલ સેક્ટર એક ફુલ્લી પ્રાઇસ સેક્ટર છે. ગ્લોબલ ઇકોનોમી હેડવિન્ડને કારણે આમાં વોલેટિલિટી આવી શકે તો ઘટાડે લેવામાં મેટલ સેક્ટરમાં વધારે સારું રહેશે. બિલકુલ, તો આવ્યું આપણે અહીંયા ખાસ નજર રાખતા રહીશું. અને અંતે નિલેશજી, આપણે સમય થયો છે રજા લેવાનો, પણ એ પહેલાં આ જે 9 વર્ષની જર્ની તમે અમારા સાથે અને આ ગુજરાતી કોમ્યુનિટી સાથે પસાર કરી છે, ફરી એકવાર આપની જે એક અલગ અંદાજ, અલગ છટા છે, તેમાં ખાસ સમગ્ર દર્શક મિત્રો માટે એક મેસેજ તમારા તરફથી. તો આપણા માટે કહેવાય છે કે જય જય ગરવી ગુજરાત. વર્ષો પહેલા જ્યારે સમગ્ર ભારત ઉપર 7 વર્ષનો દુકાળિયો આવેલો ત્યારે જગડુસા કરીને એક ગુજરાતી હતા જેમણે અનાજનું સ્ટોર કરેલું અને પોતાની સમગ્ર સંપત્તિ દરેક લોકોને અનાજ પાણી મળી શકે 7 વર્ષ સુધી એના માટે વાપરી કાઢેલી. ભદ્રેશ્વરના જગડુસા એ દરેક ગુજરાતી માટે એક દ્રષ્ટાંત હોવું જોઈએ કે આપણું કામ છે પૈસા બનાવવાનું અને એ પૈસાનો સદુપયોગ કરવાનો સમાજ માટે. અને સીએનબીસી બજારના દરેક દર્શક સરસ મજાની રીતે પૈસા બનાવી શકે અને પૈસાનો સદુપયોગ કરી શકે જગડુસાની જેમ, એવી મારી શુભકામનાઓ.